સ્વાગત આપનું ફરી એકવાર વેધર અપડેટમાં દર્શક મિત્રો, હું યશ ભટ્ટ આપની સાથે. સોમવારે સવારે 9 વાગ્યાથી મંગળવારે સવારે 9 વાગ્યા વચ્ચે વિંડીના માધ્યમથી જાણીએ કે કયા પ્રકારના હવામાનની શક્યતાઓ અને વરસાદની શક્યતાઓ ગુજરાત પર રહેલી છે. ફિલહાલ સવારે 9 વાગ્યાના હિસાબે તમે જુઓ છો કે વાદળછાયું વાતાવરણ તો ઘણી બધી જગ્યાએ છે, પણ હકીકતે વરસાદ તમે જુઓ છો સુરતથી વલસાડ અને વલસાડથી પાલઘર વચ્ચે, એટલે કે ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદની સવારમાં શક્યતાઓ તમને જોવા મળી રહી છે. સમય સાથે જેમ જેમ આપણે આગળ વધીશું તો લગભગ બપોરે 2 વાગ્યા સુધીમાં આ વરસાદી સિસ્ટમ એવી જોરદાર થઈ રહી છે કે વરસાદના પૂરા ચાન્સીસ સુરત, વાપી, વલસાડથી લઈને દક્ષિણ ગુજરાતનો તમામ વિસ્તાર, આહવા, ડાંગ સહિતનો જે વિસ્તાર છે ત્યાં આગળ વરસાદની પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. ઉપર થોડા આ તરફ આવો તો વડોદરા આસપાસનો વિસ્તાર છે, દાહોદ સુધી આ તમામ વરસાદી સિસ્ટમ જે છે તે બપોરે 2 વાગ્યાના હિસાબે વાદળછાયું વાતાવરણ ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારમાં જોવા મળશે. કચ્છમાં નલિયા ખાતે, આ તરફ દ્વારકાથી લઈને ઉના સુધીનો સમગ્ર વિસ્તાર, આ તરફ રાજકોટ, મોરબી, થાન આસપાસનો વિસ્તાર, ઇવન જામનગર સુધીનો વિસ્તાર, અમદાવાદમાં આપણે નજર કરો, મહેસાણા છે, પાલનપુર છે, આ તરફ તમે જુઓ તો ચરણકા છે, બધી જગ્યાએ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. બપોરે 2 વાગ્યા આસપાસ આ વાદળછાયું વાતાવરણ છે. વરસાદની શક્યતાઓ તમે આ વધારે અહીં ખાસ નિહાળી રહ્યા છો. આવો સમય સાથે આગળ વધીએ અને લગભગ સાંજે 7 વાગ્યાના સુમારે તમે જોશો કે અહીંયા બધી જ જગ્યાએ વરસાદની શક્યતાઓ છે. એટલે કે અમદાવાદ આસપાસ તમે જુઓ તો સાંજે 7 વાગે જ્યારે ઓફિસથી બધા પછી ઘરે જવાનો સમય હોય છે મોટા ભાગે, ત્યારે વરસાદની શક્યતા છે. મહેસાણા આ તરફ તમે જુઓ તો અહીંયા ઉત્તર ગુજરાત, ગોધરા આસપાસનો વિસ્તાર છે. મધ્ય ગુજરાતમાં તમે જુઓ તો વડોદરાથી લઈને દાહોદ સુધીનો વિસ્તાર છે. અહીંયા એટલે કે સુરતમાં પછી સાંજે વરસાદ થોડો ઠંડો પડી જશે. પછી આવો સમય સાથે ફરી એકવાર આગળ વધીએ. રાત્રે લગભગ 1 વાગ્યા આસપાસ આ જે વિસ્તાર છે વડોદરા, દાહોદ, અમદાવાદની વચ્ચેનો સમગ્ર વિસ્તાર છે, ત્યાં વરસાદની પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. આ તરફ વાદળછાયું વાતાવરણ રાત્રે અહીંયા પણ રહેશે અને પછી સુરતથી વલસાડ વચ્ચે પણ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે. આવતીકાલે સવારે તમે જુઓ 7, 8, 9 વાગ્યા આસપાસ આ બધી જ સિસ્ટમ થોડી ઠંડી પડી જશે જે અહીંયા આગળ છે, પણ વરસાદની પૂરી શક્યતાઓ સુરત, વલસાડમાં તો છે જ. તો દર્શક મિત્રો, આજે એટલે કે સોમવારે સવારે 9 વાગ્યાથી મંગળવાર સવારે 9 વાગ્યા વચ્ચે 24 કલાકની જે હવામાનની જે સ્થિતિ આપણે નિહાળી વિંડીના માધ્યમથી, તેમાં એવું જાણવા મળી રહ્યું છે કે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો બની રહેશે, પરંતુ અમુક જગ્યાએ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બધી જગ્યાએ છૂટાછવાયા વરસાદની શક્યતાઓ અને સુરત, વાપી, વલસાડ, ડાંગ, આહવા, આ તરફ વડોદરા, દાહોદ આ બધી જ જગ્યાએ વરસાદની પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. આવા જ વધુ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.